થયો હતો। સમગ્ર રાજકોટમાં જે રીતનો વરસાદી માહોલ જામ્યો છે તેવામાં ધોરાજીના દ્રશ્યો બતાવી રહ્યા છે। વિસ્તારમાં કર્ફ્યુ લાગ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। એકલ દુકલ લોકો જ આ રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા, કારણ કે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી વેઠવવી પડી હતી। સમગ્ર રાજ્યમાં જે રીતનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જેતપુર, લોધિકા, ગોંડલ, ધોરાજી આ તમામ વિસ્તારો જે બતાવી રહ્યા છે। ભારે વરસાદના પગલે તમામ વિસ્તારો જળમગ્ન થયા હતા। સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે અને આજે પણ આ વિસ્તારમાં વરસાદની આગાહી છે। જૂનાગઢથી વધુ સમાચાર આવી રહ્યા છે। કેશોદના કેવદરા ગામમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી। માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ઠેર ઠેર રસ્તા જળમગ્ન થયા હતા। સમયસર વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ગીર સોમનાથથી વધુ સમાચાર। નદીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા। મચુંદરી નદીના ધસમસતા પાણીમાં ફસાયા। નદીમાં ધસમસતું પાણી આવી જતા નદીના પાણીમાં ફસાયા હતા। ઉનાના જડવડલી ગામે મચુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું। તે સમયે અચાનક જ પાણી આવી જતા ટ્રેક્ટર અને હિતાચી ચાલક બહાર દોડી આવ્યા। જોકે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢવામાં આવ્યું। ગીર સોમનાથના ઉનાના જુડવડલી નજીક આવેલા કેદારેશ્વર ચેકડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા જડવલી ઇટવાયા ગામને જોડતો કોઝવે મચુંદરી નદીના પાણીમાં ગરકાવ થયો। કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો। કોઝવે પર પાણી ઓસરવાની રાહ જોતા રાહદારીઓ દ્રશ્યોમાં કેદ થયા હતા। તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જૂનાગઢના બાંટવાના ખારા ડેમના 8 દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા। માણાવદર તેમજ બાંટવામાં અનરાધાર વરસાદ થતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ગેડ પંથકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। માણાવદર નીચે આવતા ગેડ પંથકના ભલગામ, એકલેરા, સમેગા, કોડવાવ વગેરે જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જૂનાગઢના કેશોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। કેશોદના સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા। નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થયો। કેશોદ તાલુકાનું છેવાડાના ગામ સિલોદરના જવાના રસ્તાઓ પર પાણી ભરાયા। પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા હતા। અમરેલીમાં પણ ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવવાની સ્થિતિ જોવા મળી હતી। ખાંભાના તાતણિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। મુશળધાર વરસાદે ખાબકતા સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ। નદીના કાંઠે આવેલું ખોડિયાર મંદિર આખું જળમગ્ન થયું। ઘોડાપૂર નિહાળવા લોકો પણ ઉમટી પડ્યા। સવારથી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી સાંજ સુધી પ્રદેશમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો। જોકે મોડી રાત્રે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। સેલવાસ, સામરવરણી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે થોડા સમયમાં જ રસ્તાઓ પાણી થયા હતા અને વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી હતી। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। તંત્ર દ્વારા વરસાદના આંકડા પણ જાહેર કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગર જિલ્લામાં વરસાદના આંકડામાં વિસંગતતા હોવાનું સામે આવ્યું છે। તંત્ર મામલતદાર કચેરીની ઉપર લગાવેલા રેઇન ગેજ ડિટેલ મશીન દ્વારા નોંધાયેલા આંકડા આપતું હોય છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોય અને મામલતદાર કચેરી પરિસરમાં વરસાદ ન હોય તો વરસાદના આંકડા 0 નોંધાય છે। ત્યારે શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ તંત્ર સામે સિસ્ટમ અપડેટ કરવાની માંગ કરી હતી। તેમનું કહેવું છે કે વરસાદી સિસ્ટમ બદલાઈ રહી છે। ઘણી વખત એક ગામમાં વરસાદ હોય પરંતુ બીજા ગામમાં વરસાદ ન હોય, ત્યારે અતિવૃષ્ટિ કે દુકાળની સ્થિતિમાં ખેડૂતોને અન્યાય થતો હોય છે। તો આ તરફ ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદારે વિસંગતતા હોવાની વાતને નકારી છે। તેમણે કહ્યું કે હાલ 10 તાલુકામાં 664 ગામડાઓ આવરી લેવામાં આવ્યા છે। મામલતદાર ઓફિસે કદાચ વરસાદ માપવાના મીટર હોય, પણ ભાવનગરને ઘણા ગામડાઓ એવા છે કે એક સીમમાં એક છેડે વરસાદ ખૂબ સારો હોય છે અને એક ગામના પહેલે હાવ વરસાદ હોતો નથી। તો પછી આપણે એક જ મામલતદાર ઓફિસે મીટર મૂકવાથી આખા તાલુકા કે સર્વે થતો નથી। વરસાદના પેટર્નમાં કોઈ ક્યારેક ગ્રામ્ય હોય તો ક્યારેક હેડક્વાર્ટર લેવલે વરસાદ હોય,
તો આંકડા તો કોઈ વિસંગતતા જરૂર જણાતી નથી લાગતી. 10 તાલુકા અને અંદાજિત 664 ગામો આવરી લેવાતા હોય છે. વાત કરીએ અન્ય સમાચારોની તો રાજકોટના સમાચાર સામે આવી રહ્યા છે. અગ્નિકાંડ મામલે વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખનું શરમજનક નિવેદન સામે આવ્યું. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો સમય વેસ્ટ જશે. સામાન્ય સભા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ આ બોલ્યા. શ્રદ્ધાંજલિના પ્રસ્તાવ રોકવાની પણ તેઓએ દલીલ કરી. અગાઉ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાઈ ગયો હોવાથી સામાન્ય સભામાં શ્રદ્ધાંજલિ ન આપવા જણાવ્યું. જોકે તમામ સભ્યો શ્રદ્ધાંજલિ આપવા સહમત થતા અંતે ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. હું આપણે પ્રકાશ કરું છું કે આપણે સૌ ટીઆરપી ગેમ ઝોનમાં જે 27 લોકો એમની જાણ હતી છે એમના માટે મનસુખભાઈ આમે આ સભા થઈ ગઈ છે હા શોક સભા કરી છે આપણે સામાન્ય સભા કરી એવી અપેક્ષા છે કે બધા પ્રેસ મીડિયા શ્રદ્ધાંજલિ આપી દીધી આ એક આપણે મરવાનું જ છે બધા 2 મિનિટ એમના માટે આપણે આપીએ આત્માને શાંતિ મળે એવી હું અપેક્ષા રાખું છું. અનાજ મુદ્દે વધુ વિગત મેળવીશું. હાર્દિક અમારી સાથે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, આજે રીતનું નિવેદન સામે આવ્યું મૃતકોને શ્રદ્ધાંજલિ લઈને કે સમય વેસ્ટ જશે, આ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય. ચોક્કસથી આજે ગઈકાલે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી અને આ સામાન્ય સભા દરમિયાન જે છે જે જિલ્લા પંચાયતના સભ્યો છે તેમને એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે, પરંતુ કમનસીબે જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે પ્રવીણાબેન તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે અગાઉ શ્રદ્ધાંજલિ આપી દીધી છે, સમય વેસ્ટ જશે. એટલું જ નહીં, તેમણે જે છે એ કહી શકાય કે શ્રદ્ધાંજલિ ન આપવા માટેની અનેક દલીલો પણ રજૂ કરી હતી, પરંતુ અંતે કહી શકાય કે જે જિલ્લા પંચાયતના જે સભ્યો હતા જે એમના દ્વારા જે છે રજૂઆત કરવામાં આવી હતી અને જે છે સહમતિ દર્શાવવા હતા, અંતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરંતુ ખૂબ જ ગંભીર અને શરમજનક બાબત કહી શકાય, કેમ કે પ્રવીણાબેન છે તે જિલ્લા પંચાયતના પ્રમુખ છે. એટલું જ નહીં, રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની હતી આ ઘટના એટલી સંવેદનશીલ હતી કે જે કોઈ સાંભળે તેના હૃદયમાં જે છે એ જે શ્રદ્ધાંજલિ આપવા માટે જે આપતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે શરમજનક નિવેદન આપ્યું હતું કે સમય વેસ્ટ જાય. ખરેખર આ નિંદના જે તેમનો શબ્દ છે તે જે વખોડવા લાયક છે અને સૌ કોઈ તેમના શબ્દોની નિંદા પણ કરી રહ્યા છે. જી આભાર હાર્દિક માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.